વિદ્યાર્થી મિત્રો, હું શરદ કોટડિયા. આજે આપણે વાત કરીશું ધોરણ 10 નું વિજ્ઞાન, અને તેમાં આપણે જે ગાલા પબ્લિકેશનની અપેક્ષિત આવે છે તેમાંથી આપણે વિભાગ ડી છે તેને આપણે સોલ્વ કરીશું. તો બોર્ડના પેપરમાં આપણે જોઈએ તો બોર્ડના પેપરમાં વિભાગ ડીમાં 5 પ્રશ્નો પૂછાય છે, અને આ 5 પ્રશ્ન 4 માર્કના હોય છે અને કુલ ગુણ થાય છે 20. તો જેટલા પણ 4 માર્ક વાળા પાઠ છે તે આપણે સૌ પ્રથમ શીખીશું. તો પહેલો પાઠ કયો છે 4 માર્ક વાળો? તો તે છે પ્રકરણ નંબર 2, એસિડ, બેઝ અને ક્ષાર. તો આ જે ગાલાની અપેક્ષિત છે તેમાંથી આપણે બધું જ જે પ્રકરણ 2 માં જે વિભાગ ડી નું આપેલું છે તે આપણે શીખીશું. તો સૌ પ્રથમ શરૂ કરીએ પ્રશ્ન નંબર 1. તો પ્રશ્ન નંબર 1 છે તે ગયા વર્ષે પણ પૂછાઈ ગયેલો છે. તે પ્રશ્ન છે, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરવાનું છે. અને બીજું એની સાથે સાથે જ પૂછી નાખ્યું છે કે ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. અહીંયા સૌપ્રથમ આપણે લખશું દાણાદાર ઝીંક છે તેનું સલ્ફ્યુરિક એસિડ સાથેનું પ્રયોગ છે તેનું આપણે લખવાનું છે. ત્યારબાદ આપણે શું કરવાનું તો કે ઝીંકનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. તો હવે શરૂ કરીએ. જે પ્રથમ પ્રયોગ આપેલો છે તે. તો આ પ્રયોગનો મુખ્ય હેતુ શું છે? તો કે આ પ્રયોગ છે ને તેનાથી આપણે શું કરશું ખબર? તો કે દાણાદાર ઝીંક છે તે અને સલ્ફ્યુરિક એસિડ આપણે ભેગું કરીશું ને એટલે તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે તેનો હેતુ પણ તે જ થઈ જશે. હેતુ શું થશે? તો કે દાણાદાર ઝીંકનું મંદ સલ્ફ્યુરિક એસિડનું રાસાયણિક નામ શું? તો કે H2SO4. તે તમારે યાદ રાખી લેવાનું છે. તો કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ આપણે ઉત્પન્ન કરવાનો છે. તો હેતુ યાદ રહી ગયો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું આ જે પ્રયોગ આપણે કરવી છે તેમાં કયા કયા સાધનોની જરૂર પડે. તો આપણે સાધનોની વાત કરીએ તો હું તમને પહેલા આકૃતિ દેખાડી દઉં એટલે તમને સાધનો સરળતાથી યાદ રહી જાય. તો આ છે આકૃતિ વિદ્યાર્થી મિત્રો, તમે આ આકૃતિ જોઈ શકો છો. આકૃતિમાં તમને શું શું દેખાય? તો કે આ સ્ટેન્ડ છે કસનળીને રાખવાનું. ત્યારબાદ આ કસનળી છે. ત્યારબાદ તો કે આ એક ઢાંકણ વાળું બૂચ છે, અને આ છે વિમોચન નળી, અને આ છે મીણબત્તી. હવે આ અને એક આ છે સાબુ છે તેને પાણીમાં ઓગાળીને એનું દ્રાવણ બનાવીને એવું પાત્રમાં મૂકેલું છે. અહીંયા આ તમે જોઈ શકો છો. ત્યારબાદ આમાં કયા કયા રાસાયણિક જે છે રસાયણોની તે જરૂર પડે? તો કે તેમાં આમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંકની જરૂર પડે. હવે આપણે આગળ જોઈએ તો શું સાધનોની જરૂર પડે તો તમે અહીંયા જોઈ શકો છો. તો કે સાધનોમાં કસનળી, વિમોચન નળી, સાબુનું દ્રાવણ, મીણબત્તી, એક કાણાવાળું બૂચ અને સ્ટેન્ડ. અને કયા કયા પદાર્થો અથવા તો રસાયણોની જરૂર પડી? તો કે દાણાદાર ઝીંકનું આ રીતે પણ દર્શાવી શકાય છે ઝીંકને, આ ઝીંક. ત્યારબાદ મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, પણ કેવો મંદ અવસ્થામાં, તે ખાસ યાદ રાખજો. હવે આપણે આકૃતિ ઉપરથી પ્રયોગનું વર્ણન કરીએ. તો શું કરવાનું છે આમાં? પહેલા તો કે એક કસનળી લેવાની. આ કસનળી લીધી આપણે. આ કસનળીને અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ નાખવાનું છે. ત્યારબાદ તેમાં દાણાદાર ઝીંક નાખવાનું છે. એટલે હવે શું થાય? આમાં ઝીંક નાખશો અને સલ્ફ્યુરિક એસિડ છે ને તે ભેગું થઈ જશે, અને તે બંને વચ્ચે પ્રક્રિયા થશે વચ્ચે. એટલે અહીંયાથી હાઇડ્રોજન વાયુના પરપોટા સ્વરૂપે બહાર નીકળશે. અને આ પરપોટા છે અથવા તો આ વાયુ છે તે આ વિમોચન નળી મારફતેથી છે ને આ સાબુનું જે દ્રાવણ ભરેલું પાત્ર છે તેમાં જશે. ત્યાં આપણે શું કરવાનું? તો કે એક મીણબત્તી છે, આ મીણબત્તી તેને સળગાવીને ત્યાં રાખવાની છે, થોડીક દૂર રાખવાની. આ પાત્રથી થોડીક આપણે મીણબત્તી થોડીક દૂર રાખશું
એટલે હવે શું થાય તો કે આ જે હાઇડ્રોજન વાયુ આવેલો હતો ને અહીંથી તે આ જ્યોત સાથે શું થશે ભડાકા સાથે સળગવા મળશે. આ વાયુ હાઇડ્રોજન વાયુ છે તે સળગી ઉઠશે. એટલે મેઇન પ્રયોગનો હેતુ શું છે આ જ છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જે કઈ રીતે લખવું તે આપણે જોઈએ. તો પ્રયોગનું વર્ણન આપણે શીખીએ. પહેલા પ્રયોગના વર્ણનમાં શું કરવાનું તો કે એક કસનળી લીધી, આપણે જેટલું આપણી પાસે છે અને એ સેટઅપ કઈ રીતે કર્યું ને એ લખવાનું. તો કે એક કસનળી લીધી, એમાં શું કર્યું 5 ml સલ્ફ્યુરિક એસિડ નાખ્યું, એમાં થોડુંક ઝીંક નાખ્યું દાણાદાર. પછી આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવા. ત્યારબાદ દાણાદાર ઝીંકની સપાટી પરનું આપણે અવલોકન કર્યું. અવલોકન કર્યું એટલે તેમાં આપણે જોયું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો અને ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો. આપણે સાબુના દ્રાવણમાંથી પસાર કર્યો હતો. ત્યારબાદ સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે તો આ ઉદ્ભવવાનું કારણ શું છે તો કે તેમાં ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે શું કરવાનું તો કે આ જે વાયુ ઉત્પન્ન થયો છે તેમાં નજીક છે ને આપણે મીણબત્તી રાખવાની છે. તો મીણબત્તી નજીક રાખશું એટલે મીણબત્તીમાં ભડાકા સાથે સળગી ઉઠે છે. હવે આનું આપણે અવલોકન કરવાનું છે. તો અવલોકનમાં શું કરવાનું તો કે ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ તો આપણને ખબર જ છે. ઉત્પન્ન થયેલા વાયુ વિમોચન નળી મારફતે સાબુના દ્રાવણમાંથી પસાર થઈ પરપોટા રૂપે બહાર નીકળે છે અને વાયુને સળગાવતા તે ધડાકા સાથે સળગી ઉઠે છે. અમે તમને અગાઉ જે વાર્તા કીધી આ પ્રમાણે તમારે અવલોકનમાં લખી નાખવાનું છે. હવે આ ખાસ યાદ રાખવાનું છે. આનાથી નિર્ણય શું છે તો કે ઝીંક ધાતુ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતું હોય છે. આ ઝીંક ધાતુ છે તે જે એસિડ છે આ H2SO4 એ આપણું સલ્ફ્યુરિક એસિડ છે. તો આ ઝીંક ધાતુ છે ને તે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતું હોય. એટલે કે જે ઝીંક ધાતુ છે તે એસિડમાંથી શું કરે હાઇડ્રોજનને હાવ નોખું જ કરી નાખે. અહીં તમે જોઈ શકો છો આ પ્રક્રિયામાં. તો આ આપણે નિર્ણય યાદ રાખવાનો છે. અને ધાતુ છે એ એસિડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે, તેને આપણે ક્ષાર કહીશું. અહીંયા જે ક્ષાર બન્યો તે કઈ રીતે બન્યો તો કે આ ધાતુ છે તે એસિડ સાથે સંયોજાણું એટલે શું બન્યું ઝીંક સલ્ફેટ બને છે. તો તેથી હું આને ઝીંક સલ્ફેટ છે તેને આપણે શું કહીશું ક્ષાર કહીશું. એટલે આખી પ્રક્રિયા આ પ્રમાણે પછી લખી નાખવાની કે ધાતુ છે એને એસિડ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવ્યું ક્ષાર બનાવ્યો અને હાઇડ્રોજન વાયુ બનાવ્યું અને તેને આ પ્રક્રિયા સ્વરૂપે દર્શાવ્યું હોય. તો સૌપ્રથમ આપણે પ્રયોગમાં શું કર્યું હતું ઝીંક લીધું હતું. ઝીંક તેમાં સલ્ફ્યુરિક એસિડ નાખ્યું એટલે શું થયું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ ગયો એટલે એ સાઈડમાં લખી નાખ્યું. ને હવે શું વધ્યું હાઇડ્રોજન આમાંથી નીકળી જાય એટલે શું વધ્યું ઝીંક અને આ સલ્ફેટ એટલે એ બેને ભેગું કરીને અહીંયા લખી નાખ્યું ઝીંક સલ્ફેટ. આ રીતે તમે યાદ રાખી શકો છો. હવે આ પ્રથમ પ્રશ્ન પૂરો થઈ ગયો. ત્યારબાદ આપણે બીજો શું કીધું છે એમાં તો કે ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. તો ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા છે તે તમારે ટેક્સ્ટબુકમાં આપેલી જ હોય છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો. આ ઝીંક છે તેની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરવી આપણે કરવાની. આ તમારે અમુક પ્રક્રિયાઓ ખાસ મહત્વની હોય તે તમારે યાદ રાખવી પડે. એટલે આ ઝીંક છે તેની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવી. તો આ બે સોડિયમના અણુ છે આ ઝીંક છે અને આ ઓક્સિજન છે તે એકબીજા સાથે જોડાય અને સોડિયમ ઝિંકેટ ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું હોય છે. આ પ્રક્રિયા તમારે યાદ રાખવી પડે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 છે તેમાં જુદા જુદા 4 પ્રશ્ન જણાવ્યા છે. આ રીતે પણ તમારે બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ શકે કે જુદા જુદા 4 પ્રશ્ન હોય અને
તેના તમારે જવાબ આપીને ગુણ મેળવવાના હોય છે. આમાંથી જો તમને એક પ્રશ્ન આવડતો હોય તો તે 1 જ માર્ક મળે, 2 આવતા હોય તો 2 માર્ક મળે. એ રીતે હોય છે આવા પ્રશ્નોમાં. તો આવા પ્રશ્નો પણ જોઈ શકો તમે સ્ક્રીન ઉપર. આ પ્રશ્નને સોલ્વ કરીએ આપણે. તો શું કીધું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પણ પેટા પ્રકાર પાડ્યા છે કે શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી. પ્રશ્ન નંબર 1 જોઈએ એમાંથી. પ્રશ્ન નંબર 1 શું કહેતો કે શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી. શુષ્ક HCl જે વાયુ છે તે શા માટે રંગ બદલતો, લિટમસ પેપરનો રંગ બદલતો નથી. તો આગળ આમાં જોઈએ, આમાં ઉત્તર શું કે તો કે જે શુષ્ક HCl વાયુ છે એમાં હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરી શકતો નથી. આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી. તે શુષ્ક લિટમસ પેપર પર કોઈ અસર કરતો નથી. આથી લિટમસ પેપરનો રંગ બદલતો નથી. હવે જે કોઈ એસિડ હોય એ દાખલા તરીકે HCl જ છે, તે પ્રવાહી સ્વરૂપે છે. તે જો હાઇડ્રોજન જે આયન છે તે મુક્ત કરશે ને તો જ તે તેનું એસિડિક સ્વભાવ ધરાવી શકે છે. પરંતુ જે શુષ્ક એસિડ હોય ને તે પોતાનું હાઇડ્રોજન મુક્ત કરી શકતો નથી, હાઇડ્રોજન આયન. તેથી શું થશે તો તે એસિડિક લક્ષણો ધરાવતો નથી અને તે લિટમસ પેપરને પણ ભૂરામાંથી લાલમાં પરિવર્તન કરી શકતો નથી. આ પ્રમાણે તમારે પહેલાનો જવાબ લખવાનો. ત્યારબાદ જે બીજો પ્રશ્ન શું કે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. એસિડનું જલીય દ્રાવણ એટલે આ તમે એક બીકર લો, એમાં તમે પાણી ભરી દો, સાથે સાથે તમે એમાં એસિડ પણ નાખી દો, તો એસિડનું શું થશે, આયનીકરણ થશે. આયનીકરણ એટલે કે H+ થશે અને Cl- થશે. આ છે તે ધન વિદ્યુત ભાર તરીકે વહન કરશે અને આ ઋણ વિદ્યુત ભાર તરીકે વહન કરે. તેથી શું થાય, વિદ્યુત ભારનું વહન થતું હોય છે. તો એ રીતે આપણે જવાબમાં જોઈએ તો જવાબ શું કે તો કે જ્યારે એસિડને પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવીએ ત્યારે એસિડનું શું થાય, આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાં વિદ્યુતનું વહન થતું હોય છે. આ પણ સહેલો પ્રશ્ન હતો. ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો તો સાવ સહેલો છે. તેમાં શું કીધું, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં કેવી રીતે અસર થાય. હવે તમે જોઈ શકો છો, આ બીકર છે. બીકરમાં તમે એસિડ ભર્યું હોય અને ઉપરથી તમે એમાં પાણી નાખો. હવે પાણી કોઈ પણ વસ્તુને શું કરે, મંદ બનાવે. એટલે આમાં પણ એમ જ કીધું કે જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનમાં સાંદ્રતામાં શું થાય તો કે એસિડ મંદ થાય તો હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા પણ ઘટાડો થાય અથવા તો મંદ થતી હોય છે. તો જવાબમાં જોઈએ, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે એકમ કદ દીઠ હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં પણ ઘટાડો થતો હોય છે. તો આ રીતે પણ તમે જવાબ લખી શકો. હવે ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. ચોથામાં શું કીધું તો કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતા કેવી રીતે અસર થાય છે. કોઈ બેઝ હોય, દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ છે, આ બેઝનું બીકર છે, તેમાં તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો, ઉપરથી પાછું તમે તેમાં વધારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો એટલે તે એકાબીજા સાથે ભેગું થશે. એટલે શું થશે, હાઇડ્રોક્સાઇડ આયન છે તેની તો સાંદ્રતામાં વધારો જ થતો હોય છે. આ પણ સહેલો પ્રશ્ન છે. શું કીધું જવાબમાં તો કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ આપણે ઉમેરશું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તે પોતે પણ બેઝ જ છે, તેમાં વધારે આપણે બેઝ ઉમેરશું તો શું થશે તો કે એકમ કદ દીઠ હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતામાં પણ વધારો થતો હોય છે. એટલે ટોટલ શું થશે, સાંદ્રતામાં વધારો થાય છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ પીએચ માપક્રમ. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે પીએચ માપક્રમ. પીએચ માપક્રમમાં
આપણે પીએચ માપક્રમ જોઈએ. આમાં તમને એક ટ્રીક કહું. આ 7 છે, આ 14 છે ને આ 0 છે. હવે આ કાંટો 0 થી 7 સુધી હોય ને તો એ એસિડિક હોય, અને આ બીજો કાંટો 7 થી 14 જાય એટલે તે બેઝિક હોય. પેલા શું હોય, ડેન્જર વસ્તુ હોય, એસિડમાં તમે હાથ નાખો તો તમે દાજી જાવ, એટલે એ પહેલું આપણે એને રાખવાનું. 0 થી 7 સુધી એસિડ, 7 થી 14 સુધી બેઝ. આ રીતે તમે યાદ રાખી શકો છો. આખો પ્રશ્ન આના ઉપર જ ચાલે છે. આખો પ્રશ્ન હું વાંચું છું. શું કીધું? ટૂંક નોંધ લખો પીએચ માપક્રમ. તો આનો ઉત્તર આપણે લખીએ. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પહેલા તો એની વ્યાખ્યા લખવાની. પીએચ માપક્રમ કોને કહેવાય? તો દ્રાવણ છે તેમાં જેટલો પ્રમાણમાં હાઇડ્રોજન આયન રહેલો હોય તેને આપણે સાંદ્રતા છે તેને આપણે પીએચ માપક્રમ કહે છે. દ્રાવણમાં જેટલા પ્રમાણમાં હાઇડ્રોજન આયન રહેલો છે આપણે એને માપવો છે. આ જે માપવાની ક્રિયા છે એને આપણે પીએચ માપક્રમ કહે છે. પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્જ અર્થાત શક્તિ સૂચવે છે. પોટેન્જ જર્મન શબ્દ છે તે પણ પૂછાઈ શકે, અને પોટેન્જનો મતલબ શું થાય? શક્તિ થતો હોય છે. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 ખૂબ જ એસિડિક અને 14 ખૂબ જ બેઝિક સુધીનો પીએચ નું માપક્રમ કરી શકીએ છીએ. મેં તમને જણાવ્યું તેમ પ્રમાણે 0 થી 7 સુધી હોય તો એ ખૂબ જ એસિડિક હોય માપક્રમ, અને 7 થી 14 સુધી હોય તો તે ખૂબ જ બેઝિક હોય. એ પ્રમાણે તમારે યાદ રાખવાનું. જેમ કે પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્ય એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. 7 થી વધુ મૂલ્ય છે તે બેઝિક દ્રાવણનું સૂચક કરે છે. જ્યારે જો 7 જ આવે ને તો તે તટસ્થ, નો એસિડિક હોય કે નો બેઝિક હોય એ પ્રમાણે હોય છે. આ રીતે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. એક ખાસ વાત એ પણ યાદ રાખવાની, જો એસિડ હશે તો એમાં એસિડનો આયન કયો થશે? H+. જો બેઝિક હશે, બેઝિકનો આયન શું થશે? OH-. હવે એક પ્રશ્ન તમને પૂછું. 0, 2 અને 5 આમાંથી સૌથી વધુ એસિડિક કયું હશે? તો સૌથી વધુ એસિડિક હશે 0, ત્યારબાદ 2 અને ત્યારબાદ 5. કેમ કે ઉપર જતું જાય તેમ તેમ તેની એસિડિકતા ઘટતી જાય, અને આપણે 7 થી આ બાજુ જતા જઈએ 0 તરફ તેમ તેની એસિડિક વધતી જાય. હવે ત્યારબાદ આમાં પણ એ રીતે બેઝિકમાં આપણે 7 થી 14 તરફ જઈએ તેમ બેઝિકતામાં વધારો થતો જાય. આમાં 7 થી 0 તરફ જઈએ તેમ તેની એસિડિકતામાં વધારો થતો જાય. એટલું ખાસ યાદ રાખવાનું છે. આઈએમપી. વધુમાં જેમ પીએચ નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ તે દ્રાવણમાં OH- આયનની સાંદ્રતામાં વધારો થતો હોય છે. OH- ની સાંદ્રતામાં જેમ જેમ વધારો થાય તેમ તેમ તેની આલ્કલી પ્રબળતામાં પણ વધારો થતો હોય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે પીએચ પેપરનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે બીજો મુદ્દો લખવાનો કે જેમ જેમ હાઇડ્રોનિયમ આયન એટલે કે H+ આયન છે તે એસિડનું સૂચન કરે છે. 7 થી આપણે જેમ જેમ 0 તરફ જતા જઈએ તેમ તેમ તેની એસિડિકતા પણ વધુ થાય છે. પીએચ નું મૂલ્ય ઓછું એટલે કે 7 થી આપણે 0 એટલે પીએચ નું મૂલ્ય કેવું થતું જાય છે? ઓછું. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા પણ ઓછી. આ રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ. ચોથો પ્રશ્ન. ટૂંક નોંધ લખો પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. તો પ્રબળ એસિડ કોને કહેવાય? નિર્બળ એસિડ કોને કહેવાય? પ્રબળ બેઝ કોને કહેવાય? અને નિર્બળ બેઝ કોને કહેવાય? તેની સૌપ્રથમ તમારે વ્યાખ્યા લખવાની અને તેના એક અથવા તો બે ઉદાહરણ લખવાના છે. આ રીતે તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ આપણે જોઈએ પ્રબળ એસિડ કોને કહેવાય.
તો કે એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયનો અને OH- આયનોની સંખ્યા પર આધાર રાખે છે. મેં તમને અગાઉ કીધું એમ કે એસિડ હોય તો એમાં H+ ની આયનની સાંદ્રતા ઉપર આધાર રાખશે, અને જો બેઝ હશે તો તે OH- ની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોય છે. હવે આપણે આગળ જોઈએ. એક મોલર HCl અને એક મોલર CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે. આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસિડિક તરીકેની પ્રબળતા જુદી જુદી હોય છે. હવે તમે આ HCl છે ને તે વધારે પ્રબળ થશે અને CH3COOH છે તે ઓછું પ્રબળ થશે. તેનું કારણ શું? તો કે HCl છે તેને તમે પાણીમાં નાખશો એટલે તે તરત જ H+ આયન છે તે મુક્ત થઈ જતો હોય છે, તેથી તેની પ્રબળતામાં પણ વધારો થતો હોય છે. હવે આ CH3COOH છે તેને તમે પાણીમાં નાખજો એટલે તેમાંથી તરત જ એમાં H+ આયન મુક્ત નહીં થાય, તેથી તેને આપણે શું કહીશું? નિર્બળ એસિડ, અને આને શું કહીશું? પ્રબળ એસિડ. આ રીતે તમને વ્યાખ્યા પણ સમજાઈ જશે. હવે વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યામાં શું કીધું? જે એસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે તેને પ્રબળ એસિડ કહે છે. HCl છે તે તમે પાણીમાં નાખશો એટલે તે તરત H+ આયન મુક્ત કરશે. એવી જ રીતે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વગેરે. એક અથવા તો બે ઉદાહરણ લખો તો પણ ચાલે. જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે તેને આપણે નિર્બળ એસિડ કહીશું. નિર્બળ એસિડનું આપણે અગાઉ ઉદાહરણ જોઈ લીધું, CH3COOH. ત્યારબાદ HCN અને HCOOH. એટલા ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે બેઝની વાત કરીએ તો બેઝમાં પણ એ રીતે કે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયનો આપે તેને આપણે પ્રબળ બેઝ કહે છે. આપણે આ પાણી લીધું એમાં આપણે NaOH નાખ્યું તો NaOH માં છે તે OH તરત છૂટો પડી જશે એટલે તેની પ્રબળતા વધારે હશે. જ્યારે આપણે એમોનિયા અથવા તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ લેવું તો તેમાં પાણી નાખશું એટલે એમાં OH તરત મુક્ત નહીં થાય એટલે તેને આપણે કેવો કહેશું? નિર્બળ બેઝ. એટલે હવે આપણે વાંચીને તમને સમજાવું. જે બેઝ પાણીમાં વધુ માત્રામાં OH- આયનો આપે તેને પ્રબળ બેઝ કહે છે. તેનું ઉદાહરણ છે NaOH, KOH અને CaOH ટ્વાઇસ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ટ્વાઇસ. ત્યારબાદ જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં હાઇડ્રોક્સાઇડ આયનો આપે તેને નિર્બળ બેઝ કહીશું. નિર્બળ બેઝ તરીકે શું યાદ રાખવાનું? એમોનિયા. એમોનિયાનું અણુસૂત્ર NH3. ત્યારબાદ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર NH4OH. યાદ રાખી લેજો, NH4OH. ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન પણ મુદ્દા વાળો છે, કટકા. ત્યારબાદ પાંચમાનો પહેલો જોઈએ. જલીય HCl નું દ્રાવણ વિદ્યુત વાહક કેમ છે? આ આગળ આપણે આવી ગયેલો છે કે HCl ને આપણે પાણીમાં નાખશું એટલે શું થશે? તેનું આયનીકરણ થશે. અનુક્રમે H+ આયન ધન ધ્રુવ તરીકે અને Cl- ઋણ ધ્રુવ તરીકે વર્તશે એટલે તેમાં વિદ્યુત વાહન થતું હોય છે. તે જવાબમાં જોઈએ. જલીય HCl નું દ્રાવણ H+ આયન મુક્ત કરે છે અને સંપૂર્ણ આયનીકરણ પામે છે. દ્રાવણમાં આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે, તેથી જલીય HCl નું દ્રાવણ વિદ્યુત વાહક હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. જ્યારે બેઝના દ્રાવણને પાણી વડે મંદ કરવામાં આવે ત્યારે OH- ની સાંદ્રતામાં કેવો ફેરફાર થાય? હવે કોઈને બેઝ છે આપણે એમાં પાણી નાખી દેવી તો તેની સાંદ્રતામાં પણ ઘટાડો થતો હોય છે. આ પણ સહેલો પ્રશ્ન છે. શું કીધું? તો કે જ્યારે બેઝના દ્રાવણને પાણી વડે મંદ કરવામાં આવે ત્યારે તેના એકમ કદ દીઠ આયનોમાં OH- ની સાંદ્રતા ઘટી જાય છે એટલે તેની સાંદ્રતા ઘટી જતી હોય છે. ત્યારબાદ ત્રીજું, કોની pH વધુ હશે? સાંદ્ર HCl કે મંદ HCl?
આ ખૂબ જ મહત્વનું છે, આમાં કોન્સેપ્ટ તમને સમજાઈ જશે. આ 0 છે, આ 2 છે, આ 5 છે. મેં તમને અગાઉ કીધું કે 0 થી 7 સુધી હોય તે શું હોય? એસિડ. 7 થી 14 સુધી હોય તે બેઝ, અને 7 જ હોય તો તે તટસ્થ. તો હવે આપણે ઉદાહરણ તરીકે સાંદ્ર HCl છે, મંદ HCl છે. pH પેપર વડે આપણે સાંદ્ર HCl ને માપ્યું તો તેની pH આવે છે 0, અને મંદ HCl વડે આપણે pH પેપર વડે માપ્યું તો તેની pH આવે છે 5. હવે એસિડની પ્રબળતા કઈ રીતે નક્કી કરવી? તો કે આ બાજુ એરો રાખવાનો, એટલે કે 0 થી આ 0 આ બાજુ રાખવાનો, 7 આ બાજુ રાખવાનો. આ બાજુ જે જાય ને વધારે એની પ્રબળતા વધતી જાય. આમાં 5 પેલા આવે કે 0, એટલે અહીંયા આપણે જોવી કે 0 છે તે એરા તરફ વધારે નજીક થાય છે, એટલે તેની પ્રબળતા વધારે હોય છે, એટલે તેની સાંદ્ર HCl છે તેની pH ઓછી હશે. અને વધુ કોની હશે? pH 5 ની. તો શું કીધું જવાબમાં? સાંદ્ર HCl કરતા મંદ HCl માં H3O ને, તેથી મંદ HCl ની pH વધુ હોય છે. સમજાઈ ગયું? ત્યારબાદ આગળનો પ્રશ્ન. મંદ HCl ની સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. અમુક સમીકરણ છે તે ઇમ્પોર્ટન્ટ હોય છે, તે તમારે યાદ રાખવા જરૂરી છે. આ HCl છે તેનું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કરો એટલે શું થાય? આ સોડિયમ છે તે ઋણ ધ્રુવ તરફ આકર્ષાય, એટલે સોડિયમ ક્લોરાઇડ, આ સોડિયમ ક્લોરાઇડ બની ગયું. ત્યારબાદ AH અને અહીંથી એક ઓક્સિજન, એટલે શું થાય? H2O બની જશે, અને આ એક CO2. આ રીતે તમારે પ્રક્રિયા યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. 6થો પ્રશ્ન, લાસ્ટ પ્રશ્ન છે, છેલ્લે સુધી જોજો, ખૂબ જ મહત્વનો આ પ્રશ્ન છે. 6થો પ્રશ્ન શું કે? આપણા પાચન તંત્રમાં pH નું મહત્વ સમજાવો. અને બીજો છે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના 2 ઉદાહરણ આપો. જે બીજો પ્રશ્ન છે તે અગાઉ પણ આવી ગયેલો છે. પહેલો પ્રશ્ન પહેલા જોઈએ. આપણા પાચન તંત્રમાં pH નું મહત્વ સમજાવો. જો આપણા પાચન તંત્રમાં pH નું મહત્વ નીચે મુજબ છે. તો કે શું? ખોરાકમાં પાચન જઠર અગત્યનો ભાગ ભજવે છે. જે જઠર છે તેમાં બધું ખોરાક જતું હોય છે અને તે મહત્વનો ભાગ ભજવતું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. જઠરમાં ખોરાક પ્રવેશવાની સાથે જ જઠરમાંથી HCl નો સ્ત્રાવ થતો હોય છે. આપણે જ્યારે ખોરાકને જમીએ છીએ, ખોરાક પાચન થતા જઠરમાં પહોંચતો હોય છે. જઠરમાં પહોંચે ને એટલે ખોરાકને પાચન વધારે સારી રીતે થાય, તેથી તેમાં HCl નો સ્ત્રાવ થતો હોય છે, જે ખોરાકમાં ભળી જાય. પરિણામે એસિડિક માધ્યમ, pH લગભગ 1 થી 3. ખાસ યાદ રાખવાનું છે કે જઠરમાં ખોરાક જાય ત્યારે તેની pH કેટલી હોય છે? તો તે યાદ રાખવાનું છે 1 થી 3, ખૂબ જ એસિડિક હોય છે. આમ જઠરને નુકસાન થતું નથી. એટલું બધી pH હોય છે તેમ છતાં જઠરને કાંઈ નુકસાન ન થતું. pH ના આટલા ઓછા મૂલ્યે જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ખોરાક જઠરમાં પૂગે, HCl નો સ્ત્રાવ થાય. HCl ના સ્ત્રાવને કારણે પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે. હવે આ પેપ્સિનનું કાર્ય શું છે? તે ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. પેપ્સિનનું કાર્ય ખાસ મહત્વનું છે, યાદ રાખવાનું. પેપ્સિનનું કાર્ય છે ખોરાકમાં પ્રોટીનનું પાચન કરવામાં તે મદદરૂપ બને છે. હવે આના ઉપરથી એક બીજો પણ કોન્સેપ્ટ યાદ રહી જશે તમને. આપણને જ્યારે અપચો થાય ને, એટલે ખોરાકમાં કઈ પાચન ન થતું હોય ને, ત્યારે શું થયું હોય? તો કે જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થઈ ગયો હોય. તેથી શું થાય? જઠરમાં દર્દ અને બળતરા થાય. એને શું કહેવી? આપણે એસિડિટી કહેવી. જ્યારે અપચો થાય ને ત્યારે એમાં શું થયું હોય? તો કે વધુ માત્રામાં HCl ઉત્પન્ન થઈ ગયો હોય, તેથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહે છે. આની ખાસ વ્યાખ્યા યાદ રાખી લેજો, વ્યાખ્યા પૂછાય તેવી છે.
એસિડિટી કોને કહેવાય? અપચા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. હવે એસિડિટીનો ઉપચાર કરવો હોય તો એસિડની વિરુદ્ધ વસ્તુ આપણે લેવાની, એટલે કે બેઝનો પદાર્થનો આપણે ઉપયોગ કરીએ, જેને આપણે શું કહીએ? એન્ટી એસિડ અથવા તો એન્ટાસિડ. એસિડની વિરુદ્ધ એટલે કે એન્ટી એસિડ કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. જેને હવે એન્ટી એસિડ તરીકે આપણે કયા કયા વસ્તુનો ઉપયોગ કરી શકવી? બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા. આપણને એસિડિટી થાય તો તમારે ખાસ યાદ રાખવાનું, જો એસિડિટી થાય ને તો થોડો ખાવાનો સોડા અથવા તો ખાવાના સોડાનું અણુસૂત્ર IMP છે તે યાદ રાખી લેવાનું. ખાવાના સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ટ્વાઇસ એ ઉપયોગમાં લેવાય છે. એટલું તમારે યાદ રાખવાનું છે. સૌપ્રથમ આ તમને પ્રશ્ન ફરીથી યાદ દેવડાવી દો. તો શું કરવાનું? તો કે આપણે ખોરાક લીધો, ખોરાક ક્યાં ગયો? જઠરમાં ગયો. જઠરમાં શું થયું? HCl નો સ્ત્રાવ થયો. HCl નો સ્ત્રાવ થયો એટલે જઠરની pH કેટલી થઈ? 1 થી 3. હવે 1 થી 3 થઈ pH એટલે તેના લીધે શું થયું? પેપ્સિન ઉત્સેચક સક્રિય થયો. પેપ્સિન ઉત્સેચકનું કાર્ય શું? તો કે તે પ્રોટીનનું પાચન કરાવે છે. હવે પ્રોટીનનું પાચન થઈ જાય છે તો વાંધો ન આવે, પણ અપચો થાય તો અપચો એટલે શું? તો કે જઠરમાં વધારે પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થઈ જાય અને તેથી જઠરમાં દર્દ અને બળતરા થતી હોય છે, જેને આપણે એસિડિટી કહેવાય. એસિડિટીને નિવારણ કરવા માટે ખાસ મહત્વના 2 રાસાયણિક નામ તમારે યાદ રાખવાના છે. તે છે ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું સૂત્ર તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ટ્વાઇસ અને ખાવાનો સોડાનું સૂત્ર છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એટલું તમારે યાદ રાખવાનું છે, ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ. આ તો ખૂબ જ સરળ છે. પ્રબળ એસિડના 2 ઉદાહરણો અને નિર્બળ એસિડના 2 ઉદાહરણ. પ્રબળ હોય તો સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. નિર્બળ હોય તો હાઇડ્રોજન સાયનાઇડ અને CH3COOH. હજી એક પ્રશ્ન બાકી રહી ગયો છે, તે આપણે જોઈ લેવી. આ તમારી યાદ શક્તિ આધારિત પ્રશ્ન છે, આ તમારે યાદ રાખવો જ પડે. તો એ તમને સમજાવી દો. 7મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન. એસિડના રાસાયણિક ગુણધર્મ અને રાસાયણિક સમીકરણો આપી લખો. એસિડના રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક સમીકરણ આપી લખો. તો શું કરવાનું? એસિડ ધાતુ સાથે પ્રક્રિયા, એસિડની બેઝ સાથે પ્રક્રિયા, એસિડના ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા, એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા લખવાની છે. એટલે કે એસિડ ક્યાં ક્યાં એવા ગુણધર્મો ધરાવે છે બીજા સાથે પ્રક્રિયા કરીને, તે આપણે લખવી. તો સૌપ્રથમ લખીએ એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. તો જો એસિડ છે ને તે ધાતુ સાથે આપણે અગાઉ કરી લીધી હતી. ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હતી ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હતો અને ઝીંક સલ્ફેટ બનતો હતો. એ રીતે જ આ છે. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરી. ધાતુ તરીકે આપણે અહીંયા મેગ્નેશિયમ લીધો છે. આપણે પેલો પ્રશ્ન જોયો ને તે એ ધાતુ સાથે જ પ્રક્રિયા હતી, તે પણ તમે અહીંયા લખી શકો. આમાં આપણે મેગ્નેશિયમ લીધું છે આ પ્રશ્નમાં, એટલે મેગ્નેશિયમ સાથે કરીએ. તો મેગ્નેશિયમની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે મેગ્નેશિયમ છે તે ક્લોરીન સાથે જોડાય. પ્લસ છે કોઈ પણ તમારે એ યાદ રાખવાનું, પ્લસ છે તે માઇનસ સાથે જોડાય. મેગ્નેશિયમ છે ધન વિદ્યુત ભાર ધરાવે અને ક્લોરીન છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે. પણ મેગ્નેશિયમનો વિદ્યુત ભાર કેવો છે? +2 છે. એટલે ક્લોરીન કેટલા જોઈએ? 2 જોઈએ, એટલે MgCl2. ત્યારબાદ 2 હાઇડ્રોજન વધ્યા એ લખી નાખવાના અહીંયા. રેડી. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કમ્પ્લીટ. તો શું મળ્યું? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરી અનુરૂપ ક્ષાર એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ, ઝીંક સલ્ફેટ, એ રીતે અનુરૂપ ક્ષાર મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ખાસ એટલું યાદ રાખવાનું કે એસિડની જો ધાતુ સાથે પ્રક્રિયા કરો ને તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવી. તો એસિડની બેઝ સાથે પ્રક્રિયા થાય તેને અનુરૂપ ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કરે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તટસ્થીકરણ કોને કહેવાય? વ્યાખ્યા પૂછાઈ શકે. એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવી અને ક્ષારને પાણી બને
એને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહીએ છીએ. આમાં તમારે લખવાનું છે NaOH એક બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને એસિડ HCl છે. તો ધન છે એ ઋણ તરફ આકર્ષાય, તો સોડિયમ છે એ ધન છે, ક્લોરીન છે એ ઋણ છે. એકાબીજા આકર્ષાય એટલે શું બનશે? મીઠું બનશે. એટલે શું મીઠાનું કહેવાય? NaCl. અને તેને આપણે શું કહેવી? ક્ષાર કહેવી. એટલે ક્ષાર બને. અને બીજું શું બને? પાણી બને. તો પાણીને એ બનાવી નાખવાનું. અહીંયા શું વધ્યું? OH વધ્યું, અને અહીંયા એક H વધ્યો એટલે H2O. રેડી? તો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની. ધાતુના ઓક્સાઇડ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડ છે, એવા જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ ધાતુના હોય તેની સાથે એસિડ હારે પ્રક્રિયા કરાવવી. તો શું બને? ક્ષાર અને પાણી બને. તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ત્યાં સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવી. એવું નથી કે તમે અહીં સલ્ફ્યુરિક એસિડ જ લઈ શકો, અહીંયા તમે HCl લઈ શકો, HNO3 લઈ શકો. એ રીતે તમે પણ યાદ રાખી શકો છો. અહીંયા પણ એ રીતે કરી શકો. મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તો એની જગ્યાએ ઝિંક ઓક્સાઇડ લઈ શકો. તો હવે પ્લસ છે એ માઇનસ તરફ આકર્ષાય બીજાના, એટલે મેગ્નેશિયમ છે એ સલ્ફ્યુરિક એસિડના માઇનસ વિદ્યુત ભાર તરફ આકર્ષાય, એટલે મેગ્નેશિયમ SO4 એટલે મેગ્નેશિયમ સલ્ફેટ. વધ્યું હું? તો કે H, અહીંયા H2 અને અહીંયા O એટલે પાણી મળી ગયું. એટલે શું બન્યું? ક્ષાર અને પાણી મળે છે. એ રીતે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ લાસ્ટ, એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા. આમાં કંઈક થોડુંક અલગ છે. મોટા ભાગના એસિડ ધાતુ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી અને CO2 વાયુ ઉત્પન્ન કરે છે. CO2 અહીંયા વાયુ ઉત્પન્ન થાય છે. તો ધાતુના કાર્બોનેટ લેવાના. ધાતુના કાર્બોનેટ એટલે સોડિયમ, જેની પાછળ CO3 હોય ને એને આપણે ધાતુના કાર્બોનેટ કહેવી. આગળ ધાતુ હોવો જોઈએ પાછો. સોડિયમ કાર્બોનેટ એ ધાતુનું કાર્બોનેટ છે, એટલે એની HCl સાથે પ્રક્રિયા કરવી. એટલે શું થશે? ધન છે એ ઋણ તરફ, એને અહીંયા Cl એટલે અહીંયા NaCl મળી ગયું. હવે અહીંયા CO2 છે એ ઉત્પન્ન થઈ ગયો, વધ્યું હું H2O. એટલે આ રીતે તમે યાદ રાખી શકો છો. આ બધું તમારે આ પ્રશ્ન યાદ રાખવાનો છે, મહત્વનો પ્રશ્ન છે. આ રીતે આપણો પ્રકરણ નંબર 2 સમાપ્ત થાય છે. જો આ તમારે આ લેક્ચરની PDF જોતી હોય, આ લેક્ચરની PDF, તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે WhatsApp ગ્રુપ આપેલું છે તેમાં જોડાઈને તમે લઈ શકો છો. અને જો તમને લાગ્યું હોય આ વિડીયો સારો છે તો તમારા મિત્રોને શેર કરો. અને આ રીતે જ આપણે વિભાગ D ને પૂર્ણ કરીશું અને 20 ગુણ મેળવીશું. થેન્ક યુ.